એટલો ઉપાડો લીધો ને તમે માં દીકરાએ તો પડી ન જાતો તમને અમને લઈ જવા પડે એટલે ઉપાડા જ લાગતા હોય છે કંટાળી ગયો તમારાથી તો હવે રોજ લઈ જાવ હો વેકેશન હે એટલે લઈ જાવ હાલે જીણકા પડીકા ક્યાં રાખવાના હે તારા બધા લઈ લે. ઉભા રહ્યો. આ થેલામાં શું છે? કપડા હે. હજી થોડાક ભરી લો, જાઓ કબાટમાં આવે તો જાઓ. લઈ લેવાય. ત્યાં અહીં નથી રહેવું, ત્યાં રહે હવે એટલે ભરી લે જા. લઈ લે બુડી. આ લઈ જા જા પણ પાછું કે લઈ લે જા. કા આટલા બધા ન્યા એક દિન આવા જવું છે તો આટલા બધા લુગડા ન્યા શું ભેગા લેવાની જરૂર છે? જા પલરી જાય તો ભાઈ કપડા પહેરવા પડે ને. નહીં તમારા મોબાઈલ માં ઈ ફાર્મ હાઉસ ના ફોટા આવ્યા હે મને એટલો તો કંટાળો. કેવા હિંચકા અને તું જો ને તો અમે તો ઘડી ઘડી કપડા બદલાવીને અમારા અલગ અલગ ફોટા પાડવા હોય તો હા. કોક ને પૂછી જો, કોક નાવા જાતો હોય ક્યાંક ફરવા જાતો હોય કઈ લુગડા ભેગા લઈને ન જવાનું એ હોય. અમાર બાયું ને લુગડા જ હોય નખરા અને અમારે ઘડી ઘડી બદલાવા જતા તમારે એક શબ્દ નથી બોલવાનો જાણે માવતરની ઘરે રીહામણે જાતી એમ ઠેલો ભર્યો છે. એમને ગમે એ ચાલે તમારે બાજુ જરૂરી જ છે પણ શું કામ આટલું બધું લઈ જવું? જેટલું જોતું એટલું લઈ એ જવાય. અમે આટલો જ લેવું બોલો તમારે શું કહેવાનું થાય ઓલા પડીકા ઘરે મૂકી દો. ના હોય ને ભૂખ લાગે હા. ત્યાં ખાવા જાય છે કે નાવા જાય છે? ખાવાનું નાવાનું બી. અહીંયા ઘરે કરવાનું હોય ખાવાનું. ના બધું જોયે મારે. મને એટલો તમારાથી કંટાળો આવ્યો છે એમ થાય કે મરી જાવ તમારા છૂટી જાવ કામ પતે. તમે હુઈ જાઓ. હાલો આપણે. પણ મેં નથી જોયું હું તને ક્યાં લઈ જાઓ, જાઉં જોયું જ જાઓ. હું એટલે કરે. હમ. હા આજે રવિવારે હે ને વેલું ઉઠવું પડ્યું ને ઈ બરતરા બોલે હે એમ કયો ને હા મહેરબાની કરીને નાવા લઈ જાવ. ત્યાં એક શબ્દ વધારાનો નહીં. તો જેટલું કરવાનું છે એટલું જ કરવાનું છે. અજડાઈ જરાય કરી અને કાંઈ નાકમાં મોઢામાં પાણી ગળી ગયું ને કાંઈ મારે દવાખાના ખર્ચો આવ્યો અને મહિલા માન લેજો. આ બસ ઈ પાણી આને કાઈ છે આમ ઊંડા જાતા નહીં, ઊંડું છે. મારા ભાઈબંધ નું ફાર્મ હાઉસ છે ને ઈ ઊંડું છે એટલે ત્યાં ક્યાંય જાતા નહીં મહેરબાની કરીને. હાલ સીધો રહેજે તને ખાસ કહું જ છું હા, હાલો નીકળો ગાયકા, ખાસ કહું છું. અને મહેરબાની કરીને કોઈ જાતના ખેલ નહીં. હા. નકર મારે નહીં મેળ આવે પછી કેતા નહીં. તમારા અમારી યાર મેળ જ નથી આવતો હા. થેલો કાઢ લ્યો. ગા મારે જ આવે હે એ નકરો થેલો હે થેલો તમે કાઢ લ્યો ને અને ડેકીમાં વાહે બે થેલા હે લેતા આવજો એ બે કઈ લઈ લીધા? ઈ તમે હુતા તા ને ત્યારે તો એટલા બધા હું તમારા બાપને ભેગા કરવાની જરૂર છે? તમે લોહી પીવો માં ને બધાય થેલા હરખી જ લેજો હલે આપણે ઉપાડવા પડશે ઉભા તો રહ્યો, લેવડાવો. ઈ તમે લઈને આવો અરે અરે એટલો કંટાળી ગયો તમારાથી તો. હૈદનો આટો છે, જાણે કેમ વરદી રોકાવા આવવું હોય. આ લેવડાય તો ખરા. અરે અરે મારા હાટુ નાવા મય રહી છે આટલા લુગડા લઈ. આમ જો ઘોડા પાસે ઓરો બહુ ઓરો ન થતો આમ જોવો ને તમારો બાપ બટકું ભરી લે હે. ઓહો તમારી હાલત તો જો આમ કઈક મારાના પેટના થેલા ઉપાડે આ બે હાથમાં રખાયા વાહે ટીંગાડી લેવાય ભગવાને ક્યાં તમારા હાથ કાપી નાખે? એક એક ઉપાડો ને તો બધે હનું કરી લ્યો ને. હાલે. હા માયા હાડી પહેરી છે પણ મારો ઉપર અરે અરે આ પપ્પા. શું હે પપ્પા ફાર્મ હાઉસ એટલે હું. પ્રોપર્ટી હે એટલે મેં તમને પૂછ્યું. આપણે ગામડે વાડી રહી હા. એને ખેતર કહેવાય. હા. એમાં તમે ઝાડવો વાવ દો લાઈનમાં, હા. આવી કાકરી નાખી દો, હા. આવું એક ઘોડું બાંધી દો, હા. એક તારા જેવડો કૂતરો હોય હા. જાપો થઈ જાય, હા. એક નાવાનો પુલ બનાવી દો, હા. એક ગોળ ટેબલ રાખી દો, હા. એટલે ફાર્મ હાઉસ. કાંઈ નવું હે જ નહીં, એવું. કાંઈ નવું નથી. આપણે કાલ વાડીએ ફાર્મ હાઉસ કરવું ને તો આપણે થઈ જાય, થોડો ખર્ચો કરવો પડે. હાલો હવે ખર્ચો કરતા તો હો નહીં હાલો ને તમે. ઓલા પગી બાપા હે જોવો તો હાલો ભગી જ છે. તો જીણકાઈ બટકું ભલે હો કૂતરો અહીંયા જાતો નહીં નો ઉભા જવાય કૂતરો. એ આયા તો પોવે નહીં કરું. તારો બાપ કેવો છે? હાથારે બટકું ભલે ને પછી ત્યાં ટાકા નહીં આવે, ત્યાં માસનો લોંડો ભરાવો જોઈએ. તારા જેવું જ મોટું છે મૈરામ કાયકા. મારે તો પલરી ગયું પાટલું છે. શું છે હે? જો કેવો હાલો. ખાર ખાઈ ગયો હાલ હાલો નહીં ક્યાં દિયો મરો ને આમ એક બાજુ ના પાડી હતી ઘર સાંભળ રહે તોય. હાલો લાઈટ છેલો. હા જીણકા આમ તો જો કેટલા ઝાડવા નહીં એ પગી બાપા અલિયો આ વાન આવા દેશે ને મૂકી જાવ ઠેલા બધા. હાલો શું કીધું યુ બાસ્ટર્ડ. કા તને પગે જેવો લાગુ છું? તો પગે જેવો લાગુ તને હું? તો કોણ છો તમે? તારો બાપ આ ફાર્મ હાઉસ નો માલિક છે. એ બોલમ ધરો રાખજો. સટપ ભરી નાવ. બાફામું જાવ છો તમે ને મેં બાફામું કઈ કીધું તમને? ખબર નથી. ખાલી મેં એમ કીધું ઠેલા લઈ લ્યો. તને
તારામાં બુદ્ધિનો નથી કહેતો કાંઈ હમણાં. શું નથી કહેતા આવું જ નહીં બોલતા પગીમાં કઈ ફરક નથી દેખાતો? હે માલિક અને પગીમાં ફરક તો નથી દેખાતો? માલિક હોય તો અહીંયા હું કઈ લખેલા હોય માલિક એમ પગે લખેલા હોય આ તો ખુરશી અને દરવાજે બેઠા મને એમ કે પગીશો Get out! હા Get out! ભાઈ અમે અહીંયા ફરવા આવ્યા અહીં છીએ. ફરવા આવ્યા છી નથી સરવા આવ્યા ઢોરસી આ સ્વિમિંગ પુલમાં અને આ ફાર્મ હાઉસમાં નિયમ અનુસાર વર્તન કરજો. અને શેનો નિયમ આ તારા ફાકા બાકા ખાઈને કે થૂકવાનું નથી. આ જાઓ ફાંકી બહાર કાઢી આવો જાઓ. અને નાસ્તો કરીને કચરો કે ફેંકવાનો નથી. અને જરાય ગંદકી ન જોઈએ. સાહેબ અમે ક્યાંય ગંદકી નહીં કરી. અને સ્વિમિંગ પુલમાં નાવા જાવ ને તો જરાય છે ને તોફાન મસ્તી કરતા નહીં. સ્વિમિંગ પુલ બગાડતા નહીં. હવે શિખામણ દેવી છે કઈ ચાલો હાલો લેતા આવો વ્યવસ્થિત રહેજો. થેલા લેતા આવો ઉભા રહ્યો લઈ લઈએ લે છે ચાલો અમારે લેવાના એમ બોલો ન થાય બોલતા આરા થાય છે એમ કહેવાય કે તમે લઈ લો હું નહીં લઉં પણ તમારે ત્યાં ભેગો આવીને શું છે અમે ના આવે બહુ ખારો છે માણસ આખી બચી જાય છે આવા બુદ્ધિ વગરના. હાલો વાં હિંચકા ખાવાના કબૂતર ઝીણકા કબૂતર. હા હાલો જોઈ લ્યો કોઈ જીને જોયું ને કબૂતર જો ઓલું વ્હાઈટ કલર નું કેવું સરસ છે આખું વ્હાઈટ. જો એક મદી હે મોજારો હે ચોટારો હે ઘૂઘો હાલો તો તમે શું કરતા પેલા પંખીડા હે? પાડતા હતા કોણ તમે? અરે મારા ભાઈબંધ પણ હતા નામ ના આવડે મને હાલો હાલો હિંચકા ખાવા હોય તો પછી બહુ બહુ જાણકાર માણા હો હા. ખબર જ છે મને હા બધી. તું લટારી તું એઠી ઉતર કા? એઠી ની ઉતર ને ઝીણકી ની છો આને હિંચકા ખવડાવવાના વેકેશન એનું હે તો તારે મને- વેકેશન તો બધ- તો હું કઈ જીવ નથી મારામાં. જીવ વહી જાય તો કામ પતે તારો તો હા તમારે એટલું જ જોઈ બીજી બાયડીઓ કરવી હોય એટલે કા? એ પામ એટલું તને છોકરા હિંચકા ખવડાવવાનો એમ રે હું ખાઈ લઉં તો શું થઈ? નો સમજે એટલી ઓલી અજડ બાયડી નો સમજે નાખવાની કેમ આદે છે હાલો વાયાથી ધક્કો મારો. હા. મને ન મારતા ઝીણકાન મારો. હાલો તો મારો? મજા આવે હે ને હે હા લાય તાર માને હિંચકા કરી ના, 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 ના. ઉતરી ગઈ ને એટલે સારું થયું તમારી ઉપર જરાય મને વિશ્વાસ નથી. આમ હે ને એકદમ ઝાટકો મારીને ધક્કો મારો ને તો ઊંધી પડી જાઉં. પડી જા ઝીણકા પડી જવું તારે હે બસ હવે પડી જશ તું હે ઝીણકા પડતો ને કે અરે દાઢી નો બાઢી. તારે મારો દીકરો એ કાઈ થોડો દાઢી એ ટાંકા આવશે તો અત્યારે. હાઈટ તારી ભલી થાય એ જો હમણાં પડત કોઈ આ તુંય હે ને કોઈ વસ્તુ હાલ માં લપસ્યામાં હા લાયક જ નથી. લપસ્યામાં જા ઓલી બાજુ થી એલા એ હમ પણ એને ચડવા દે. પા તમારી ડોહે સીડી મૂકીને સડવાનું હવે ઊંધીના પેટના વાહ ધ્યાન જા ભાઈ એવું હું કામ કરતા હશો? ઓલાને ચડતા હોય ચડવા ન દે. બહુ દોઢા હો. હરખું શીખવાડતો હોય તો પગેમાંથી પગ જા લપટી ન જાય પગ. હા પગ જ એવડા લપટી ગયેલા આવતો હાલ ગાયકા હાલ આમ હવરા મોઢે એ ઝીણકા આમ પડીશ ને હવરા તો. મોઢે વાહ આખી ઓળી દેખાય તોય ઊંધો થઈ ગયો હવરો આમ સીધો મજા આવે હે મજા વારી ના ઊંધા મોઢે પર તારો બાપનું ખોપરું ફાટી જા ફરી જામ ફરી જા ને એમ કહું છું નથી ખબર પડતી તોલો રંગાઈ જાય આમ. તારો. મેં ઘરેથી ના પાડી હતી ને ઘરે એ તુંબા મારો માને જાગો જાગો. ઘરે બા હું લેવા જઈ આવ્યા તમે રમવાની તો રમી લે એનું આતેડું આમ ઊંધો ભાંગી જાહે. હવરો હજી આમ આતેડાઈ છે હે ઊંધો આવ્યા છોકરાને ડરાવો છો. ઈ આ જો આ નાનું બાળક છે એ તો. પણ અમારો છે શાંતિથી ખાઈ લીધું ને એકવાર. આવડાને કેટલો પાવર છે માથી બેઠો તો અહીં થોડીને આવ્યો હું કરતો આવા ગાંડા હાલો. હાલો હાલો આમ જાવું છે હવે. જો વાં ઓલા હિંચકા ખાવા આખું ફેમિલી ખાઈએ હાલો હાલો ગયા ગાવા આપણે તણે ખાયા કે નહીં હા. કામ થાય કા હાલ. ઓહો મને એમ થાય ઉતારે હેઠો એ મારા પેટમાં ઉતરી આને સમજાવી ને એમ કહું છું એ ઝીણકા મને મજા આવે હે આવ આવું વાંદરા વેળા ઉતર ન બેઠો. કરવાના હોય. આમ જો તો હવે મહેરબાની કરી બેઠા ન થવા દે આજ નીકળ ગયા ગા એવી રીતના છાતીમાં નો મરાય એને એનું કઈક હાઈટકું ભાંગી જાય તો આમાં હજી હાઈટ કઈ છે હે તા આટલા બધા તોફાન ન કરાય હું માયરે હાઈટ કો ભાંગી જાય અહીંથી પડશે તો તારા બાપની કઈડ ભાંગી જાય હાલ હાલ આમ બાબા ગુજકા
હે કૂદકા ક્યાં હે હું કૂદકા? બોલે તોતડીના પેટનો ઈ ઓલા કૂદકા મારવાના જમ્પિંગ. એ ઈ નથી કૂદકા એ મારતા મજા આવે ઉભો રે અમારો જમ્પિંગ નું નથી આ ખાટલો છે હુવા હાથ તમારે મારવા કૂદકા એલા નથી કૂદકા મારવાનું છે તો આ ખાટલો હે મારા દીકરા જો. મને મજા આવે આ નવી ઓલો દેખી ગયો ને ઓલો તો વારો પાડી દે હમણાં કેવો ભૂરાયો થઈને આવ્યો અહીં ઠેકડા મારો માં તમે હજી કરવાનું કરો ને વેકેશન માં હવે એને ખબર પડે હે ઈ છોકરું હે. પણ એકવાર કઈ કૂદકા નથી તો ઉતરી જવાય ને તું જોશ ને જો ઓરો મને એવું જોયું લાગ્યું. તમે? ઝીણકા. એટલો ઓરો. વળ વાંદરો મુવો છે તારા જેવો છોકરો હોય ને બાપ ગરા પાઉં ખાય માં રાજી થાય મજા આવે હેઠો ઉતારીને મારા બાપ એ આપણે ત્રણેય ખાય. આ ખાટલો આમ લઈ લ્યો હાલો. અને આ ખાટલો હે આવી રીતના કૂદકા મરાય નહીં. ઓલા ભાઈ જોઈ ગયા જ ને તો આપણને કાઢ્યો તો તે. મજા આવે મને એમાં કેવી મજા આવે આ લઈ લ્યો તો આમ. હાલો ને તમારે ભાઈ આંબળ્યો ઈ ઓલા બાના ઘરે ખાટલા હે ને ઈ જૂનવાણી ખાટલા હે. હા હા આંબળ્યો બેહો આ બેહી જાય એમ તો કહું ઊભા તો રહ્યો. હિંચકો તો ઊભો રાખો. હા પફાર નહીં કરવાનું સાનમોર રમો તો મજા આવે મને આ કૂદ કે પપ્પા કૂદ કે એમ કરો ને એને કોણિયું મારો માં. હું તમને એમ કહું આડે ધડ પણ મારા દીકરાને ગમે અહીંયા મારી લ્યો હો. પપ્પા કૂદ કે મારા દીકરાને કોઈ નહીં. કઈ થયું ને તેથી તમારી પોલીસમાં ફરિયાદ નોંધાવી હે મારે. નોંધાઈ આવજે આ ફરમાન આ માણસ મારા દીકરાને આડે ધડ મારતો તો કોણીને ધુંબા અરે તારા બાપને પરસો રેજબ થઈ ગયો વણા ધોડાવી પણ નો ફાકી ઓછી ખાતા હો તો ફાકી આખો દી ઢીચા ઢીચ થાવ હો એટલે પરસેવા વૈરા રાખો. પરસો વરે ને હમણાં આપણે નાવા જાય હાલો રાવ હાલો બોલો ભાઈ એવા હવે કઈ બાતતા નહીં. એક એનો ઉપાડો વધારે છે ક્યાં આવ્યું? જોવે જો હાલો નાઈ લે ગાયકા તો ઘરે કપડા બદલાવી ના જો ને માર નાખીશું હાલો. તમે. હાલો આ ઝીણકા મને વરી લગાડ્યું. એ હાલો બોલ તમે તો પોપલીના પેટ ના સમજાવ ને ગાયકા વરસાદ નથી ઉપર ટાંકો તૂટી ગયો હે કાંઈ ખબર પડતી જ નથી આવડાને વરસાદ તો આવતો તો હું હે ટાંકો તૂટી ગયો હાલો ને જમ્પિંગ માં જવું ને તારે જો ઓલો હતો ને એ ખાટલો હતો એ જમ્પિંગ નહોતું અને હવે વાર્યું ને એ જમ્પિંગ છે એમાં ઠેકડા મારવાના હોય જમ્પિંગ યાર. હા હાલો હાલ જા આમાં જા ઠેકડા મારી તો જો પગ પગ મૈડાઈ ન જાય. હા જા કાક મારાના પેટના ઠેકડા માર જાવ. ઢોર જેવું કામ ન કરતો. ચાલ જઈ હું આવું ઝીણકા. હા મમ્મી આઈ લ્યો ના ના નથી આવું બીક અરે મજા આવશે મમ્મી ના માં નથી આવું. મને બીક લાગી ગઈ. જોયું અરે તારી ભલી થાય મમ્મી તું હાલ લે તું હાલ લે મજા આવશે એ નાના છોકરાઓ છે આ ગઈઢી હે ઓહ એ ગઈઢી હું નથી તમે હો. હાલો એક આવતો હવે હાલો ના જાવ હો હા લે હાલો તમને ગઈઢી કેમ જ કીધું? ગઈઢી કા કીધું મને? ઓય ઓય કેવો પડે હું ગઈઢી હું કે તમે? બે ના તમે જ છો હું નથી કયો. તારે આર્યા દોરાવાર મારે ઈ દોરી તમારે દાઢી ગરમી ના આવી ગયા કયો હું નથી એ હું કઈ જાવ તમે જુવાન છો 10 વર્ષની છો હાલ ભર્યો જો આ કોકની કંઠી આયા જો કોક નાવ આવ્યું હશે ને હાલો. રાખી દે ઉપર પગમાં આવે પાપ લાગે. હાલો રાખી દે હાલો જાઓ. હાલે જીણકા એ ઈ નહીં જાય મારો દીકરો ને તમે જાઓ પેલા તમે ઉપર ના ઉભા રહ્યો બહુ કૂદકો ન મારતા માથું માથું ફટકાઈ જાય અંદર કે નથી વાળો જવા દે વાત પૂરી કરો બીજું હું હોય એ ઝીણકા જામાં તાર બાપને પેલા જા દે ઈ જ બધું એને જ જવા દેવાય આપ ય માં હો 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 આવતર માં દીકરા હાલ મારે જરા ઢીલી થઈ ગઈ તારા મેં પરમદી કીધું કે રબર ન ખાઈ આવું હાલ કમોન જીણકા ઉડી જાઓ પપ્પા નહીં કે ભૂએ તારો બાપ બેઠો તારે તો મજા કર એને ઓલું ટાયર લઈ આવી દે ટાયર અરે નો ડી હું ઓને કેટલે એ એને એમ ના કરો આ તા નવ દાવ છે એ તો મને નો અડતો જો ડૂબી જાઓ મારે દબાઈ જાઓ વેકેશન ની મોજ જોતો બેઠો બીજા ના બાઈ ને ડૂબી જાઓ એમને હું ડૂબી જઈશ હે હું ડૂબી જઈશ તું આવતી જ રે હું ઓને તો તમે કઈ કરો ઓલું ટાયર લઈ આવો ને એ ઓલા માં દીકર તને મારા હમ એમ નો કરો ટાયર લઈ આવો ટાયર અમાર ના દીકરા વાળી વાત અહીં આવતા
ડૂબી જાવ ગમ. નહીં ડૂબી જાય આવતો રે મારા આટલું લઈ આવાય લે આમ લાવવાનું હોય. હા તમને તો નખાય આપણે હે કા હાલે ઓલા આને ત્યાં હાલે હાલે ગયા કા આય આય ના તો જા કાઈ નો ભાઈ જવા દે હાલ હાલે હું હો હાલ હવે બોલે હવે જા હાલ તો ગીરે ના મને ન આવડતા બહુ શોખ હતો વેકેશનમાં નાવા જવું છે મોજ મારી મસ્તી રીતે કરવી છે આવી શકે મજા આવે ને આવ ના મન નો આવતા માર પાસે નો આવતા અરે હાલ એ માર પાસેથી નહીં આવવાનું તમે આગળ લ્યો તમે મારા આગળ છો યો પપ્પા માર ચોટી પકડી લે કાલે તરકો હા માર ચોટી પકડી ના મને તમને અરે તું બધી માર ચોટી તમે બે નહીં ગયો ને હું અહીંયા સીડી પકડી ઊભી અરે રે યો પપ્પા આવતી ને બસ મેં આવી બરાબર લીધો બરાબર છે હાય હાય અમને નહીં હેરાન કરો અમને કેવી મજા આવે છે બહુ આવે આવતો હા મજા આવે છે હા મજામાં મારે ના ના બરાબર હે ના જો એને સુવાસ ચડી ગયો કાઈ તમે મને નાવાનું કે હે બહુ નાવાનું છોકરા ઓલા અંગી બાપાને બોલાવી લેજો બહુ શોખ હતા મારા દીકરા હે હવે કરવા ખેલ પણ હવે નથી કરવા હા કઈ નથી કરતો નહીં, નહીં કર. બધી જવાની નહીં કર. કઈ પણ એના ભાવમાં એમાં પાણીમાં વયો જશે ટાયર નીકળી જાય ને તો તમે એમાં પાણીમાં એને કઈ ન કરો આયો તો આ ટાઈમ છે નહીં વાંધો આવે એનો વિશ્વાસ ન કર તારા બાપનો વિશ્વાસ જો હા ફરી કોઈ હવે નહીં કરું કોઈ દી હવે ક્યાં છે કોઈ નહીં કોઈ દેખા ક્યાં કરીશ હાય 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 યુ માસ્ટર છોડ 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 આમાં દીકરાને બચાવવાને આ રીતના બાળકને મરાય નાના બાળકને તારામાં બુદ્ધિ છે કે નહીં નથી બાળકને આ રીતના મારવાનો હોય ઈ મારો છોકરો તમારો નથી એટલે હું મારી નાખવાનો ઈ મારો પ્રશ્ન મારો કે જીવતો રાખું તમે તમારું કામ કરો ને ભાઈ હે આ તો તમને કઈ કહેતા નથી તા તો તમે મન પડે તબડાવા મળો છો પણ તારામાં કાંઈ છે કે નહીં માણસાઈ જેવું નાના બાળકને આ રીતના મરાય મારા છોકરાને ભાઈ ઉભા રહ્યો હું ઉપર આવું આમ રે, મને આવવા દે. મારા છોકરાને ધુમ્બા માર્યા 3-4 ધુમ્બા માર્યા મને છાતીમાં મારી લીધું આમરે તો મને જવા દે તો. અક્કલનો છાંટો છે કે નહીં તારામાં નથી આનામાં નકરી હોશિયારી જ કરે છે કઈ હું હો એમ છે ને હે ડોબો હાવ છે શું આ રીતના મરાય આ રીતના મરાય બાળકને ઈ મારો છોકરો છે તારો છોકરો એટલે હું થઈ ગયું મારવાનો અને તમે ખોટી હોશિયારી ન કરો એને અને પ્રેમથી સમજાવાય તું એને સ્વિમિંગ પૂલ નાહવા માટે લાવ્યો છો કે મારવા માટે લાવ્યો છો હું એમ કહું છું વધારા ન બોલો અમે હવાર ના આવ્યા તયુની તમે હોશિયારી જ કરો છો તમે તમારા મનથી સમજો હું તમારામાં છે કોઈ મહિને તમને સૂચના આપવાની છે કે આમ કરો તેમ કરો આ રીતના તમે ત્રાસ ફેલાવો છો વધારાનો શબ્દ ન બોલો હું કોઈ આલી મવાલી માણસ નથી સાડા મારે અવાજ 500 નીચે રાખ અવાજ નીચે રાખ મારે 500 વીઘા જમીન છે બોલો ને ધડો રાખજો 500 વીઘા હોય તો શું થઈ ગયું હા? શું થઈ ગયું 500 વીઘા હોય તો તારી પાસે આવું સરસ મજાનું ફાર્મ છે એ આવું ફાર્મ મારે લેવું ને એટલે ડાબા હાથની વાત છે મારે હવે જાવા દે ડાબા હાથ વાળીનો થાશ છે આની કિંમત શું હાલ ને ભાઈ તારું કહી લો 10 કરોડ રૂપિયા હે 10 કરોડ દીધા 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 10 દીધા તારી તેવડ છે 10 કરોડ દેવાની અત્યારે કેટલા દેવાના એડવાન્સ ઈ વાત કે. અત્યારે લાખ રૂપિયા એડવાન્સમાં આપી દે અને બાકીનું પેમેન્ટ 15 દિવસમાં એ પણ 50% રોકડામાં લાખ રૂપિયાની જ વાત છે ને યસ લેતા આવું લાખ રૂપિયામાં ઠેલામાં જ પડ્યા હોય હા લઈ આવ હોશિયાર માર ખોટી આલ્યો મને જેવો તેવો ન સમજતા અને બોલવાનો ધડો રાખજો આ લાખ રૂપિયા અને બીજા તમારા પૈસા 15 દી પછી લઈ જાજો એવા ઓકે 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 ખોટા મટ ન કરો હું સાચું કહું હાલો ઓકે 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 તમે એન્જોય કરો એ ભાઈ ઉભા રહ્યો પૈસા પાછા દઈ દ્યો અમારે એવું અરે એની ઓકાત બહાર વાત કરે મારી એ પણ 10 કરોડ ક્યાંથી કાઢશો દઈ દ્યો ને એ મારો હવે એ કહે છે કે હું આપી દઈશ 15 દિવસ અજાવા દો તે લાખ જોતા જડી ગયા 15 દિવસમાં નહીં આપો તો લાખ રૂપિયા પરત નહીં મળે આજ આની એ લાવો
જે હવા આપી એની હવા મેં કાઢી નાખી. વાત થઈ પૂરી. હવે નથી આવું. મારો મગજ ફરી ગયો. હાલો કઈ લુગડા પહેરો. ના અમે ના આવું. હાલો લુગડા પહેરો બીજું માટે શું કરું? ના પણ અમે એ જીગા અમે ક્યાં ના હું એમ કહું છું લુગડા પહેરવામાં મજા આવશે. ના અમે ના આવું. અમે ના આવું. ક્યાં ના જીગા હું આવ્યો બાપા. હાલો બીજા. પાટું ન મારતા. આ નીકળ ગાલ. સાઈડની થોડીક વાર રાખો. હાલો. હવે તમે ઉભા કેવી મજા આવી? બહુ મજા આવી બાપા. પણ એમ નહીં હવે તો આપણું જ છે ને. હવે તમે ઉપાધિ મેલી દ્યો. આ વેકેશન માં ના આવ્યા હતા ને, હા. હવે મારા દીકરાને દર રવિવારે રજા હોય ને સ્કૂલમાં, એટલે દર રવિવારે એન્જોય કરવા આવી જ જવાનું. હવે કોઈના બાપનું નથી, આપણે જ ખરીદી લીધું એમ માનને. એમ કઈ લાખ રૂપિયામાં એમ આપણું થોડું હાલો હજી તમારે કેટલા પૈસા દેવાના હે? અરે આજથી 3 મહિના પૈસા દેવાના છે, આરામથી દેવાઈ જાય. તમે ઉપાધિ કરો માં, હું નબળો માણા નથી, સમજી ગયા? બધું દેવાઈ જાહે. મૂકી દે. હાલો હવે જોવો તમે. મજા આવી ગઈ ને? હું કે બગડી ગઈ તમે અહીંયા? રેખા, અમે ના આવ્યા હતા. અને તું હું તો આ 4 દિવસે આવું છું. હવે કરણ તારે 4 દિવસે નહીં, પણ તારે કાયમી માટે એન્જોય કરવા આવવાનું હે. લે એવું કેવી રીતે? એ આ ફાર્મ હાઉસ રહ્યું ને, ઈ મેં ખરીદી લીધું 10 કરોડ રૂપિયામાં, અને 1 લાખ રૂપિયા તો ટોકન આપ્યું એને. પણ આઈનો માલિક તો અમેરિકા છે અને ઈ મારો ભાઈબંધ છે, તો તમે પૈસા આપ્યા કોને? અરે મારો ડેલે ભાઈ નથી ઉભો તો લાંબો એવો કોટી પહેરી છે, અરે ચશ્મા પહેર્યા હે. અરે ના ના એમ તો ઈ ભાઈ માલિક જેવા જ હતા હો. આમ તું એનું સૂટ બૂટ જો ને પર્સનાલિટી જો ને આઈના માલિકો જ હતા ઈ. એને આપ્યા. ઓલો કોટી પહેરે ને ચશ્મા પહેર્યા તો ઓલા દાદા જેવી ઉંમરના છે ઈ? હા અરે ભગેડી ભાઈ, એ આઈનો માલિક નથી, એ આઈનો ચોકીદાર છે. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણાબેન ઉર્ફે કિસુડી ને આજે મેં ફાર્મ હાઉસ નો વિડિયો લઈને મસ્ત મજાનો આવ્યા છીએ. અને આમાંથી એક કહેવતય લાગુ પડે છે કે માણસો વટમાં ને વટમાં ઘણી આવી રીતના ભૂલ કરી નાખતા હોય છે, એટલે તમે વટમાં ને વટમાં કોઈ દી આવી ભૂલ ન કરતા. અમારો આ વિડિયો જો તમને ગમે તો અમારી YouTube ચેનલ સ્ટાર પ્લસ મીડિયાને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.